જય ગૌ માતા, જય ગોપાલ. પારુલ શિવદયા ટ્રસ્ટના ગૌસેવકો આ એક પાંજરાપોળ છે, કોઈ પ્રાઇવેટ ગૌશાળા નથી ભાઈ. અહીંયા હજારો સંખ્યામાં ગાય માતાઓ છે, બરાબર. પણ કેવી ગાય માતાઓ ખબર, કે જેને લોકોને જરૂર હતી જ્યાં સુધી રાખ્યું, પછી આને બિચારીઓને કાઢી મૂક્યું. પણ આ મૂંગો જીવ ક્યાં જાય અને કોને કે અમારી યારે આવો અત્યાચાર થાય છે? હે, આ કોને કે? હે, ભગવાનને કહે તોય આગળ આપને સજા મળી જાય. પણ આ બિચારી આ માં છે ને એટલે કોઈને કહી નથી શકતી, કારણ કે માને એમ થાય છે તો મારા દીકરાને ગમે એવા હોય. પણ દીકરાઓને હારાને એમ નથી થતું કે અમારી માં છે, રાક્ષસ જેવા દીકરા છે એની હારાને. હું તો આ મૂંગા જીવનું કોણ બિચારાનું આમ જો હા અનાજ નિરાધાર, બરાબર. તો આ ધરતી માથે ખરેખર આપણે મનુષ્ય બનાવ્યા ભગવાને, થોડુંક આની વાહ કાંક કરાય. આપણે ઘણા વાર તહેવારને ઘણું રહેવી છે, બધુંય કરવી છે, બધુંય કરાય. પણ હું તો એમ કહું અઠવાડિયામાં નહીં, મહિનામાં એક દિવસ એવો કાઢો કે આપણા મૂંગા જીવ હાટું છે, એક દિવસ કાઢીને આની સેવા કરવા જ આવી. અને તમને ભલામણા હાથ ભાવ સુધી આ આપણું કરમ કહેવાય, કરમ હાથ ભાવ સુધી આડું આવે. કારણ કે આપણા ગઢિયા એક મણ અનાજ વાવતા હો મણ અનાજ નીકળતું, એ તો વિચાર કરો. હે, કારણ કે કર્મભૂમિ છે, તો દેવાવાળો 1000 હાથવાળો છે, બરાબર. તો આ બધી બીમાર ગાયો અંકિતભાઈ અને ભાવેશભાઈ, કિશનભાઈ, ગોળનો ડબ્બો, 8 કેરેટ કેળા આ બીમાર ગાય માતાને અર્પણ કર્યા ભાઈ. પણ હું તો કહું અંકિતભાઈના બધા ભાઈઓ, તમે આને કેળા નહીં, આને તમે આ 32,000 ભાતના ભોજન ધર્યા. કારણ કે આ જીવ જીવે છે, આના પેટમાં જાય, આના પેટમાં જાય એટલે પેટ એના એવા ઠરશે ને તે 1000 હાથવાળો તમે ગમે ભગવાનને માનશો ને બહુ રાજી થાય. કારણ કે આ જીવ જીવે છે. હે, ઓલા ભગવાનની મૂર્તિને કદાચ તમે ગમે એટલા ભાતનો થાળ ધરજો ભાઈ, એમાં એક બટકું ઓછું થાય જ કહેજો. તો ભગવાન તો ભાવના પૂછ્યા છે. હું તો તમે આને જે અર્પણ કર્યું છે ને ભાઈ, તમને તમારા આખા પરિવારના લાખ લાખ વંદન ભાઈ. બાકી આવા જીવનું કોણ? આ તમારું કરેલું 1000 હાથવાળો ક્યાંય નહીં જવા દે, અને તમારા આખા પરિવારનું આરોગ્ય સારા રહે, ધંધામાં પ્રગતિ કરાવે એવી આ ગૌ માતાના શરણમાં અને ભગવાન કૃષ્ણના શરણમાં પ્રાર્થના કરવી વાલા. તો આવું ને આવું કરતા રહેજો. આ તમારો હોય 100% ફળ મળશે તમને. જય ગૌ માતા, જય ગોપાલ.